તો સેજ કરી લે વિચાર, માતા પિતાના કર્મ સંયોગથી આ મૂંગો મળ્યો છે મનુષ્ય અવતાર, નહીં આવે વારંવાર, માટે કરી લો વિચાર. અવસર આપણો એળે ના જાય, એટલા માટે આપણે આનો ખ્યાલ રાખવો પડશે. આ તો બધા સમજેલા મહાપુરુષો છે, ભક્તો છે. હવે હું ચાચી તો શું એમને શિખામણની વાત કરું, પણ ભક્તિ એટલે કોઈ જેવી તેવી વસ્તુ નથી. આ ભક્તિ છે ને એ સૂર્યની પુત્રી છે, એની પછાડી છે. એ તો પાત્ર બનવું જોઈએ. પાત્ર ક્યારે બનાય કે પેલા આપણા ગુરુની સામે આપણે શું બોલ્યા છે, કે જ્યારે આપણો ઉપદેશ થાય ત્યારે આપણા દુર્ગુણ દબાય, અને દુર્ગુણ જે આપણામાંથી નીકળી જાય એટલે એક જ આપણાની અંદર ગુણ પ્રગટ થાય. શું પ્રગટ થાય? ગુણ પ્રગટ થાય. અને ગુણ જ્યારે પ્રગટ થાય ત્યારે એની પૂજા થાય. શું પૂજાય છે આ જગતમાં? ગુણ પૂજાય છે. તો ગુણની પાછળ આપણે વિચાર કરવા જેવી વસ્તુ છે. તો આ ગુણની પૂજા થાય છે. જો આ જે થાય છે એ ગુણની પૂજા છે, અને એ મહિમા છે આપણા ગુરુ પરમાત્માનો, અને એને આપણે દીપાવી રહ્યા છે. તો મનુષ્ય અવતાર આપણને ભજન કરવા માટે મળ્યો છે. તો ભજન આપણે કઈ નિમિત્તે કરવું? કે ગાવાથી કોઈ ભજન થતું નથી. સત્સંગ બોલવામાં ના આવે, વાણી તો વર્તમાનમાં આવે સજનો. કે વાણી હમારી ભર ગઈ, વહી તન ને વહી દેહ. ખારી હતી અને મીઠી બનાવી, એ તો મારા સતગુરુનો છે ઉપદેશ. જ્યારે આપણને ઉપદેશ લાગે ત્યારે આપણી અંદરથી બધાય તત્વોનો નાશ થવો જોઈએ. કારણ કે ડાંગર છે, ડાંગરની અંદર ચોખ્ખો છે, પણ જ્યાં સુધી ડાંગરને ગમે એટલી ફેરવું પણ ચોખ્ખો આપણને દેખાય નહીં. પણ ચોખાનો પ્રકાશ ક્યારે પડે? એને ગરમ પાણીમાં નાખવો જોઈએ, એને સૂકવવો જોઈએ, અને મશીન માથે ચડે ને તારી ચોખ્ખો બનીને પછી બહાર નીકળે છે. એમ સજ્જનો આપણા ગુરુ મહારાજે આપણને ચોખ્ખા બનાયા છે. કારણ કે પહેલા તો આપણે પ્રતિજ્ઞાનું પાલન કરવું પડે. કે 5 વસ્તુની પાળે પ્રતિજ્ઞા, પશુ મટીને માણો થાય, અને ભક્તિનો રંગ તો આપણને પસે લાગે. ચોરી કરે એને ચોર કહેવાય, દારૂ પીવે એને દારૂડિયા કહેવાય, જુગાર રમે તેને જુગારી કહેવાય, અને લુચ્ચાઈ કરે તેમને શું કહેવાય? તો આપણે બધા જ જોણા છે. અને પાપ કરે તેને પાપી કહેવાય. ભગત બનવું હોય તો આ 5 વસ્તુમાંથી પહેલા મુક્ત થાજો સજ્જનો. કારણ કે 5 વસ્તુમાંથી જો મુક્ત થાશું ને તો જ આપણને ભક્તિનો મહિમા સમજાય છે. નકે કામ ક્રોધ ને લોભ, આ મોહ એની પાછળ વળગેલા છે. 5 વિષયમાંથી નહીં છૂટો ત્યાં સુધી આપણને બધું સતાવે છે. કે માયા કાળી નાગણી વિસ્તાર પોતાનો ખાય, જો કુંડાળામાંથી નીકળી જાય તો એ જરૂર મણિધર થાય. તો આપણે આ કુંડાળામાંથી નીકળવાનું છે, અને કુંડાળો છે એ માયાનું છે. પણ કોઈ બહારની માયા આપણને સતાવતી નથી. જે આપણી જ માયા છે, આપણે ઉત્પન્ન કરી છે, એ જ માયા આપણને સતાવે છે. બહારની માયા કોઈને નડતી નથી. જે દેખાય તે મારા ઈશ્વરની માયા છે. તો માયા કોઈને નડતી નથી. પણ ઘણા લોકો કહે છે કે માયા સતાવે, પણ માયા સતાવે નહીં. આપણા મનને કાબુમાં રાખો. નિરત મહારાજનું કહેવું છે કે હે મન, સીધું સમજે તો સુખ થાય. કીધેલું તારા કાનમાં, આ બીજો નથી બોલતો, બોલે તેને તો ઓળખી લે. અજ્ઞાનીને હથળો અળગો રહીને ગોતે. પારકા મંદિરે પૂજા કરવા જાય અને પોતાનું જો ઘર ભૂલી જાય તો દર્શન પ્રભુનું કઈ રીતે આપણને થાય? એટલે આપણે બીજાને કોઈને ઓળખવાના નથી. આપણે આપણને જ ઓળખો. હું કોણ છું? હરિ કેવો છે? હું ક્યાંથી આવ્યો છું? મારે ક્યાં જવાનું છે?
આપણે સતલોકમાંથી આયા છો અને આ મૂર્તિઓ લોકમાં બેઠા છો. તો એ મૂર્તિઓ લોકમાંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? આવા સંતોના ચરણોમાં રહી અને બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને માગણી કરો, હે ગુરુ પરમાત્મા, હળાહળ કળયુગ અને કર્મ બંધનમાંથી મને મુક્તિ આપો. તો ગુરુ મહારાજ અંતર્યામી છે, આપણને તર તારણહાર એ તરે અને તારે, એ તો સતગુરુનો છે પ્રતાપ. ગુરુ તો ગુરુ કહેવાય. શું ગુરુના આપણે વખાણ કરીએ? મારા ગુરુ, મારા ગુરુ. પણ ગુરુ ને શું આપણે આપ્યું છે? પેલા આપ્યું હોય એને ખબર પડે કે તન મન ને ધન અને શીશ ચાર વસ્તુ જો અર્પણ થાય તો આપણી કને શું વધે સજ્જનો? કોઈ વધે? કોઈ ના વધે. તો આપણે પછી ક્યાંથી બોલાય છે? એના ભેદ આપણા ગુરુ મહારાજ આપણને સમજાવે છે. તો સજ્જનો, વિચાર કરવા જેવો છે. જન્મતો આવે, મરતો આવે, ઘોર કર્મોની અંદર આ જીવ બંધાતો આવે. ચાર યુગથી જન્મ લેવો અને મરવું આ જીવની જાત હતી, એની કોઈ જાણ્યું? આ જાણ્યું નથી. ચાર યુગ ગયા પણ તોય ના આવ્યો પાર. સંત સ્વરૂપી જો સતગુરુ મળે તો ઉતારે પેલે પાર. આ તો આપણા ગુરુનો છે પ્રતાપ કે નિરત નામનું આ નાવ બનાવ્યું, એમાં મન એક રાખ થઈને બેઠું છે. આ મન કાયર બને છે, મન રાખ બને છે. જ્યારે મન આપણું કાયર બને, 3.5 મણની કાયાને આપણને ગથા ખવારી દે છે સજ્જનો. તો આ મનનું કારણ છે ભક્તિ. નહીં કીધું કે મનને મેલીને આવો મેદાનમાં, ખરી વર્તીમાં ખેલો આ ખોંડા કેરી ધાર. મેરું ડગે પણ જેના મન ના ડગે, પનબાઈ એને ભરમાડી કાવીને લાગે પાય. તો ભગવાન જેવા, બ્રહ્માજી જેવા જો પાય લાગતા હોય તો ધન્યવાદ છે. આ ભક્તિ આપણે કોની માટે કરે છે? કોઈ દીકરા માટે, દીકરી માટે, કોઈની માટે આપણે કરતા નથી. આપણે આપણી માટે જ કરવાની છે. આપણે કોકને શું સુધારો? આપણે સુધારવાનું છે. પરમાત્માની માયા છે, એની બનાવી છે, એમાં કોઈ કમી નથી. એની બનાવવામાં કોઈ કમી નથી. પણ ઘણા લોકોના મોઢે આપણે સાંભળ્યું છે, હું કઈક સુધારું છું, હું કઈક કરું છું, પણ આપણે કઈ કરતા. કરતો હરતો નારાયણ છે. જે બગડ્યું છે એ આપણું મન બગડ્યું છે. આ મનને સમજાવવાનું છે. એટલે સજ્જનો, એક વાણી બોલું છું, પાછળ બોલજો. બોલશો તો લાભ છે.